આજે 1 મહિનો થયો ગાંધીધામમાં 300 મહિલાઓની સાથે યુવાનો, વડીલો, તમામ લોકો આ મહાનગરપાલિકા ગાંધીધામ કચેરીની સામે ધરણા ઉપર બેઠા છે ઘર મેળવવા માટે। જે સરકાર છેલ્લા 11 વર્ષમાં નારો લગાવી રહી છે કે ભાઈ અમે ઘર વિહોણાને ઘર આપશું, તો આ 300 મહિલાઓ સાથે બુઝુર્ગોને આપણે ગણતરી કરીએ તો હાલ અહીંયા કને 400 થી 500 લોકો ધરણા ઉપર 1 મહિનાથી બેઠા છે ઘર મેળવવા માટે। 6 થી 7 મહિના પહેલા આ લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા છે દબાણના નામ ઉપર, અને ઘર મેળવવા માટે બેઠા છે ને। મોટી વાત એ છે કે તમામ હિન્દુઓ છે, હિન્દુઓની કહેવાતી હિન્દુઓની સરકાર હિન્દુઓના મકાન તોડ્યા છે, અને મહિના દિવસથી આ મહિલાઓ અહીંયા કને ધરણા ઉપર બેઠી છે। આ હિન્દુઓની સરકારને હિન્દુ મહિલાઓની પીડા દેખાતી નથી। અહીંયા કને બુઝુર્ગ બેઠા છે ધરણા ઉપર, આ તમામ હિન્દુઓ છે। જો હિન્દુઓની હિતેચી સરકાર હોય તો વહેલી તકે આ કમિશનર અને ગાંધીધામના મેયર જે બહાનાબાજી કરી રહ્યા છે, અને નેતાઓ ગાંધીધામના ધારાસભ્ય પૂછા કરવા પણ નથી આવ્યા, તો શરમ આવી જોઈએ તમને। અને અહીંયા કને પૂછા કરવા માટે ધારાસભ્યને આવવું જોઈએ। મેયર અહીંયાથી રોજે રોજ નીકળી જાય છે, તો 2-4 દિવસે બહેનોની વાતો સાંભળવા માટે મેયરને પણ આવવું જોઈએ। મેયર પોતે મહિલા છે, અને દુઃખની વાત છે કે હિન્દુઓ બધા ધરણા ઉપર બેઠા છે ઘર મેળવવા માટે, જે સંવૈધાનિક અધિકાર છે। આર્ટિકલ 21માં રાઇટ ટુ લાઈફ એટલે જીવન જીવવાનો મૌલિક અધિકાર છે, એનામાં દરેક લોકોની માથા ઉપર છત હોવી જોઈએ। બાળકો સાથે મહિલાઓ મહિના દિવસથી ધરણા ઉપર બેઠી છે, બુઝુર્ગો બેઠા છે, યુવાનિયાઓ પણ ધરણા ઉપર દરરોજ 400 થી 500 લોકો ધરણા ઉપર હોય છે। મારી માંગ છે સરકાર પાસે કે વહેલી તકે આ તમામ લોકોને પ્લોટ ફાળવણી કરવામાં આવે સરકારી યોજના તળે। અને કમિશનર સાહેબને આજે મળવા ગયા તો કમિશનર સાહેબ કહે છે એવી કોઈ યોજના નથી, યા તો કમિશનર સાહેબને ખબર નથી અથવા યોજના નથી, તો સરકાર યોજના બનાવે અને તમામ લોકોને પ્લોટ ફાળવણી કરવામાં આવે વહેલી તકે, એ માંગ છે। અન્યથા આજે મહિનો દિવસ થયો છે, આવનારા દિવસોમાં આ આંદોલન ઉગ્ર પણ બની શકે છે, અને હજારો લોકો આ આંદોલનમાં જોડાશે એવી મને પૂરેપૂરી આશા છે। અને ગાંધીધામની જનતાને પણ વિનંતી કરું છું કે વહેલી તકે તૈયાર રહેજો। અહીંયા કને બેઠા છીએ એટલા માટે તમારા ઘર બચ્યા છે, નકર તમારા પણ ઘર તૂટવાના છે।